અને કવર કર્યા પછી હું બહુ જ હેપી છું. આઈ એમ વેરી એક્સાઇટમેન્ટ એન્ડ આમ હવે હું આમ સ્માઇલ કરું છું ને તો એકદમ હેપીથી કરું છું અને ઓપનલી સ્માઇલ કરી શકું છું. થેન્ક યુ રિયા મેમ. વેલકમ. અને તમારા આગળના દાંત છે એટલે સ્માઇલ પણ ખૂબ જ સારી લાગે છે. હસો, શેડ પણ એકદમ પરફેક્ટ મેચ થઈ ગયો છે. ઓકે, હેલો મિત્રો, આજે આપણી જોડે છે હેતસ્વીબેન લખાણી. એમને આગળના દાંતમાં દુખાવો હતો અને ખૂબ જ પેન થતું હતું, જેથી એમને આપણે આગળના દાંતમાં સારવાર કરવાની સલાહ આપી, પરંતુ તે કવર માટે પહેલા તૈયાર નહોતા. એમને એવું હતું કે મારી સ્માઇલ વિખાઈ જશે અને સારું નહીં લાગે, પરંતુ પછી એમણે અમારી જોડે ડિસ્કસ કર્યું અને એમની સ્માઇલ ડિઝાઇનિંગ કરી, જેથી હવે એમણે આગળના દાંતમાં કવર કરાવ્યા છે. સાંભળો પેશન્ટના મોઢે હવે એમને કેવું છે. હાય, માય સેલ્ફ હેતુ લાખાણી. તો આગળના દાંતમાં મને થોડો ઘણો પેઇન હતો, તો મેં અહીંયા આવી વિઝિટ કરી. તો આગળના બંને દાંતમાં ફ્રેક્ચર હતો અને મારા આગળના દાંત ચારે આડાઅવળા હતા. તો એની લીધેથી મને સ્માઇલ કરવામાં બહુ જ આમ ઓકવર્ડ ફીલ થતું કે હું આમ કંઈ બી જાઉં તો ઓપનલી આમ ખુલ્લીને હસી ના શકતી. અને પછી મને સજેસ્ટ કર્યું રિયા મેમે કે આપણે 4 દાંતની આગળની રિકવરી કરીએ, મતલબ કે કવર કરીએ. હવે કવર લાગી ગયું છે. હવે અડધો કલાક તમારે ખાલી સાચવવાનું છે, પાણી કે કોગળો નથી કરવાનું. અડધો કલાક પછી તમે બધું જ જમી શકો છો.